गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। કેટલા લોકો આપણા વિદ્યાર્થીઓ ભગવદ ગીતા શીખવા ઈચ્છે છે? જરા રેજ હે કે અમારી માધવબાગના કેમ્પસમાં દરેક વ્યક્તિ વિદ્યાર્થી છે, ચાહે 70 નો હોય કે 80 નો કે ચાહે 10 વર્ષનો. અમારા રાઈટ ઓર રોંગ? ઓકે, થેન્ક યુ. મને સાહેબનો ફોન આવ્યો, 6 શ્લોક ખાલી વિદ્યાર્થી માટે મોટર સર, બરાબર ને? પૂરા 700 શ્લોક વિદ્યાર્થી માટે ચાલે, પણ જેને જીવનમાં વિદ્યા શીખવાની બંધ કરી દીધી એની ધોકની ચાલતી હોય પણ જીવતા મરેલા જેવો છે. અને એ જ્ઞાન કેવી રીતે મળે? યુદ્ધ ક્ષેત્રમાં પણ બુદ્ધત્વ પ્રાપ્ત કરવાની અલ્કેમી આપણને ભગવદ ગીતા આપે છે. જો યુદ્ધ ક્ષેત્રમાં પણ બુદ્ધત્વ પ્રાપ્ત થઈ શકતું હોય તો આટલા સરસ વર્ગખંડમાં આપણને બુદ્ધત્વ પ્રાપ્ત થાય કે ના થાય? હા, પણ એની કૃપા આપણા પર હોય તો થાય, બાકી બ્રહ્મા પણ આવે તો પણ કંઈ કરી શકે નહીં. અને આપણને બધાને ખબર છે, જે આ મિત્રો પહેલો શ્લોક બોલ્યો, ચોથા અધ્યાયનો 34મો શ્લોક, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. વિદ્યાર્થી કેવો હોવો જોઈએ અને ગુરુ પણ કેવા હોવા જોઈએ, બે ક્રાઇટેરિયા નક્કી કર્યા છે. આપણે બધાને ખબર છે કે અર્જુનને શસ્ત્ર વિદ્યા શીખવાડનાર ગુરુનું નામ શું છે? દ્રોણાચાર્ય. એકલવ્ય કોની પાસેથી ધનુર્વિદ્યા બાણ વિદ્યા શીખ્યો? અર્જુનની સામે અને એકલવ્યની સામે દ્રોણાચાર્ય છે, પણ આપણે બધાને ખબર છે અર્જુનની સામે શરીરધારી દ્રોણાચાર્ય છે, પણ એકલવ્યની સામે કોણ છે? સૌથી સારો વિદ્યાર્થી કોણ બન્યો? આ ભારતીય મનીષીઓએ શોધી આપ્યું છે કે જો શીખવાની તૈયારી હોય તો મૂર્તિ પાસેથી પણ શીખી શકાય, અને જો એ તૈયારી આપણી ના હોય તો સાક્ષાત ગુરુ પણ કંઈ કરી શકે. તો આપણે બધા શીખવા તૈયાર છીએ? ભગવદ ગીતાના પહેલા અધ્યાયનો પહેલો શ્લોક છે, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ મામકઃ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. ભગવદ ગીતાના 18મા અધ્યાયનો 78મો શ્લોક છે, યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનોતરઃ તત્ર શ્રી વિજયોર ભૂતિર ધ્રુવા નીતિર્મતે મમ. યાની કે મમ ધર્મ, મારો ધર્મ જેને જેને જ્યારે જ્યારે જાણવો હોય ત્યારે એને ભગવદ ગીતા વાંચવી પડશે, સમજવી પડશે, શીખવી પડશે અને આચરણ કરવું પડશે. અને જે વ્યક્તિ ગીતાના સિદ્ધાંતોને આચરણમાં લે એને માધવનો એટેસ્ટેડ છે, એટેસ્ટેડ બાય ટ્રાન્સેન્ડેન્ટલ પર્સનાલિટી ઇન ફ્રન્ટ ઓફ અર્જુન એટ કુરુક્ષેત્ર. એ કૃષ્ણ કહે છે, યે તો ધર્મ્યામૃતમિદં યથોક્તમ પર્યુપાસતે શ્રદ્ધાના મત્પરમા ભક્તાસ્તેતિ મમે પ્રિયા. એ તો મને અત્યંત પ્રિય છે. તો માધવનો અત્યંત પ્રિય થવા માટે શું? તો કે ગીતામાં કીધેલા સિદ્ધાંતોને those who are executing their life આચરણમાં લાવે છે. તો આ ગીતાના સિદ્ધાંતોને આપણે આચરણમાં લાવવા તૈયાર છે? હા યા ના? એટલા માટે આદેશની એક મહિલા જેનું નામ હીરાબા એક નાના બાળકને ભગવદ ગીતા જન્મદિવસની ભેટ આપવાની શરૂઆત કરે છે. મારો દીકરો આને વાંચશે, આનો વિદ્યાર્થી બનશે તો જીવનમાં કંઈ કરશે. અને પરિણામે આવ્યું, ગીતા વાંચી 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 અને તૈયાર થયેલો આપણો નરેન્દ્રભાઈ મોદી વર્લ્ડનો લીડર બની ગયો. અને કીધું કે જ્યારે મને શ્રેષ્ઠ લોકો મળે ત્યારે મને ભગવદ ગીતા ભેટ આપું છું, કારણ કે આપવા લાયક અને સ્વીકારવા લાયક શ્રેષ્ઠ ગિફ્ટ કેવલ અને કેવલ ભગવદ ગીતા છે. માટે ઉપરથી પૂછે માટે ગુજરાત સરકાર પણ હવે એજ્યુકેશનમાં ગીતા માટેના પ્રયત્નો ચાલુ કરી દીધા છે. એમાં રાઈટર રોંગ? તો જો બાળક બનીને
લઈને માં પાસે જઈએ તો માં પૂર્ણ વાત્સલ્ય સાથે બધું જ ઉડેલવા દીકરા માટે સંતાન માટે તૈયાર હોય છે. સાચી વાત? તો ગીતા આપણી કોણ છે? ગીતા से क्या नाता है? गीता हमारी कृष्णम वंदे. તો આ માં ગીતા જેનો 7મા અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગમાં કૃષ્ણ કહે છે જ્ઞાનમ તે હમ સવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામ્ય શ્રેષ્ઠઃ યજ્ઞાત્વાનેહ ભૂયોન્યજ્ઞાતવ્યમ અવશિષ્યતે. I am going to render ultimate doctrine super science. જે જાણ્યા પછી કશું જ જાણવાનું બાકી નથી રહેતું. અને એ શ્લોકની તાકાત પર હું દુનિયામાં ચાલુ છું. 3 વર્ષથી ગૂગલ મીટ પર એવી સેટરડે મારે ઓનલાઈન ક્લાસમાં અમેરિકાની યુનિવર્સિટીઓ પણ જોડાઈ છે, હોંગકોંગ પણ જોડાઈ છે એવરી સેટરડે. અને એ જ ભરોસા ઉપર કે તમે મને કોઈ પણ પ્રશ્ન કરો હું તમને ભગવદ ગીતામાંથી જવાબ આપીશ. Ask me any kinds of question, I will give answer from Bhagavad Gita. અને ભગવાને આજ સુધી મને નારાજ નથી કર્યો. જે ગીતાનો શ્લોક આપણા રાજ્યસભામાં આપણા ગોવિંદભાઈ ધોળકિયા શ્લોક બોલ્યા સર્વસ્ય ચાહમ પ્રતિશાન નિવિષ્ટા મત્તઃ સ્મૃતિ જ્ઞાનમપોહનમ ચ વેદૈસ્ સર્વૈરહમેવ વેદ્યો વેદાંત કૃદ્વેદ વિદેવ ચાહમ. તો એક પણ પ્રશ્નનો જવાબ ગીતામાં ના હોય એવું નથી. હું મારી શરણાગતિ સ્વીકારી લઉં છું કે જો હું ગીતામાંથી જવાબ ના આપી શકું એનો મતલબ એવો નથી કે ગીતામાં જવાબ નથી. હા, મારી તપશ્ચર્યા ઓછી છે એથી વિશેષ કંઈ આવતું નથી. તો માય ડિયર બ્રો એન્ડ સિસ્ટર, પ્લીઝ સ્ટાર્ટ ક્વેશ્ચનિંગ. અને હું એનો બ્રીફ કરીશ કારણ કે ડિટેલિંગ નો તો કોઈ અંત નથી. નાંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતમ. મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી તો એની વાતો કરવાનો અંત નથી કારણ કે અનંત બોલે છે માધવ થઈને માધવ ભાગમાં. એટલે અનંતને પ્રાપ્ત કરવાના અનંત રસ્તા છે. તો કોઈ પણ તમારામાંથી પ્રશ્ન કરો હું ગીતામાંથી જવાબ આપું. વિદ્યાર્થી જીવન માટે કોઈ એક શ્લોક જે વિદ્યાર્થીએ દરરોજ વાંચવો જોઈએ, કોઈ એક શ્લોક અને એમના જીવનમાં ઉતરે એવો એક શ્લોક જાણો છો. એવો એક શ્લોક જે વિદ્યાર્થી ચાહે 70 વર્ષનો 80 વર્ષનો કે 70 વર્ષનો કે 8 વર્ષનો હોય એવો શ્લોક છે ગીતાના અધ્યાય 3 શ્લોક 42. આના વગર દુનિયામાં કોઈ પણ વૈજ્ઞાનિક નહીં ચાલી શકે, કોઈ પણ સાયન્ટિસ્ટ. અને એટલા માટે સુનીતા વિલિયમ્સ ગીતા લઈને જાય છે. એટલા માટે મનુ ભાકર ગીતાનો શ્લોક બોલે છે કન્સન્ટ્રેટ ટુ યોર ટાર્ગેટ. બીજું કંઈ ન દેખાય. અને આ તો એને જ કહેવાની શરૂઆત કરાય જેને પરીક્ષામાં કહેવામાં આવે શું દેખાય છે બોલે કાંઈ દેખાતું નથી, પક્ષીની આંખ દેખાય છે. તો સાંભળવા વાળા અર્જુન બની જઈએ અને કહેવા વાળું પરમ તત્વ ઓમનીપ્રેઝન્ટ બધે જ છે તે જ્ઞાન મળે. માટે પૂરી દુનિયાના એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં જે બાકી રહી ગયું છે એ ભગવદ ગીતા પૂર્ણ કરે છે. યુ ગીવ મી આન્સર. આપણે ભણીએ છીએ, હું પણ આ ભણીને આવ્યો છું. મારા બંને દીકરાઓ આ સ્કૂલમાં તૈયાર થયા છે, સિદ્ધાર્થ અને ગૌતમ. આપણા શરીરના મુખ્ય ભાગ કેટલા? કયા કયા? રાઈટ. કૃષ્ણ કે ના ભાઈ ના. બોલે તો 5 ભાગ છે. એટલે ગીતા ભણવાની એજ્યુકેશનમાં આવી. કારણ કે રિમેનિંગ ઓકે પીએચડી કરવું હોય તો આગળ ભણવું પડે કે ના ભણવું પડે? એમફિલ કરવું હોય તો આગળ ભણવું પડે કે ના ભણવું પડે? તો અહીંયા આવતા સિલેબસ આપણે અધ્યયન કરતા શું કામ ગીતા લાવવી પડી? એટલા માટે કારણ કે જેટલું સમજાવ્યું એટલે વાત કરી કે ધડ માથું ને હાથ પગ. પણ કૃષ્ણ કહે છે 5 ભાગ છે. કેટલા? અને દુનિયામાં કોઈ પણ વ્યક્તિ વિદ્યાર્થી બનીને આ શીખીને આચરણમાં લઈ લે તો પૂરી દુનિયા એને ફોલો કરે છે. ત્રીજા અધ્યાયનો 42મો શ્લોક ઇન્દ્રિયાણિ પ્રાણ્યાહુ ઇન્દ્રિયેભ્યઃ પરમમના મનસાસ્તુ પરાબુદ્ધેયો બુદ્ધે પરતાસ્તુ સહ. પહેલું શરીર જે તમને ભણાવાય છે 3 એ એકમાં પૂરું થઈ ગયું. ધડ, માથું અને હાથ પગ. સ્થૂળ શરીર. બીજું શરીર તમારી પાસે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય છે કે નહીં? ત્રીજું શરીર મન છે કે નહીં? ડોક્ટર શ્રેય દેસાઈ, જીતેન્દ્ર અડિયા, શિવ ખેરા બધાના બની બેઠેલા ગુરુ એન્થની રોબિન્સન અમેરિકામાં જઈને ગઈ યુ વોન્ટ ટુ બી અ સક્સેસ. આપણે યસ. પછી આપણે મોટી ફી ભરીને જઈએ છીએ. માઇન્ડ પાવર.
છે ને બધાની પાસે મન? ચોથું શરીર બુદ્ધિ છે. એઆઈ ના જમાનામાં હવે આપણે હારી ગયા એના, પણ એનાથી પણ એ તત્વ છે દુનિયાનો કોઈ વૈજ્ઞાનિક એને પાર નહીં કરી શકે, અને તે છે આત્મા. છે બધાની પાસે? આત્મા ના હોય તો શું થાય? રામ બોલો ભાઈ. હા, એટલે દરેક વ્યક્તિએ વિદ્યાર્થી બનીને ત્રીજા અધ્યાયને 42મા શ્લોકને ફોલો કરવાનો છે. આ મંટોસના પ્રશ્નનો જવાબ. ઓકે સર, ઓકે નેક્સ્ટ. જીવન જીવવાનો સાર ગીતા જીવન જીવવાનો સાચો માર્ગ ભગવદ ગીતામાં કેવી રીતે મળે? પહેલામાં પહેલો નાસ્તો કરીને આવ્યા કે એમને આવ્યા છે? તો ભોજનની વ્યાસથી શરૂઆત થાય. વ્યક્તિને એ ખબર નથી પડતી કે મારે કેવું ભોજન કરવું જોઈએ, એના લીધે હોસ્પિટલો 3 સ્ટાર 5 સ્ટાર 7 સ્ટાર બને છે. તો જીવન જીવવાની શરૂઆત ક્યાંથી કરવી? પહેલા ભોજનથી કરવી. ક્યાંથી કરવી? મજા આવે ને ખાવાની? હા, તો પણ કેવું ખાવું એ ગીતાના 17મા અધ્યાયના 8મા શ્લોકમાં બતાવ્યું છે. આવું જો ખાશો તો તમારું જીવન ઉત્તમ બનશે, પણ જો 17મા અધ્યાયના 9મા શ્લોક પ્રમાણેનું ભોજન કરશો તો નિદ્રા આવશે, આળસ્ય આવશે ને પ્રમાદ આવશે. એટલે જીવન કેવું જીવવું પોતે નક્કી કરી દેવાનું, અને એનો આખો બ્લુપ્રિન્ટ રોડ મેપ ગીતામાં ભગવાને બતાવ્યો છે. અને એ શ્લોક પ્રમાણે જો માણસે સાત્વિક જીવવું હોય તો ગીતામાં બતાવેલા સાત્વિક ભોજન, સાત્વિક બુદ્ધિ, સાત્વિક કર્મ, સાત્વિક વૃત્તિ આને ધારણ કરવી. જીવનને દુઃખમય, ચિંતામય અને રોગમય બનાવવું હોય તો રાજસ કર્મ, રાજસ ભોજન, રાજસ બુદ્ધિ, રાજસ ધારણા કરવી. અને જીવનમાં જ્યારે હોય ત્યારે કુંભકર્ણના ભાઈ થઈને જીવવું હોય તો તામસ પ્રકૃતિ ધારણ કરવી. તામસ બુદ્ધિ, તામસ વૃત્તિ, તામસ ભોજન, તામસ ધારણા. આ રસ્તા ખુલ્લા છે. ગીતા રસ્તા બતાવે છે અને સ્વતંત્રતા આપી છે તમારે કયા રસ્તે ચાલવું. ઓકે, નમસ્કાર કાશ્મીરાબેન રૂપાણી. મારો પ્રશ્ન એ છે કે શ્રીમદ ભગવદ ગીતાનો સાર એટલે કર્મ કરી જા, ફળની આશા નહીં રાખ. પણ વિદ્યાર્થી જીવનમાં એવું કઈ રીતે શક્ય બને? કારણ કે બાળક મહેનત કરે છે તો એ પરિણામની તો અપેક્ષા રાખે, તો કર્મ કરે જા, ફળની આશા નહીં રાખ, તો એવું કેવી રીતે શક્ય બને વિદ્યાર્થી જીવનમાં કે ફળની આશા ન રાખે? કાશ્મીરાબેનનો બહુ સરસ પ્રશ્ન છે. બીજા અધ્યાયના 47મા શ્લોક કેન્દ્રસ્થ આ પ્રશ્ન છે. કર્મણિ વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર્માતે સંગસ્વ કર્મણે. દરેકને વિદ્યાર્થી શું ગમે ઉંમરે આ પ્રશ્ન થાય, કર્મ કરવાનું, ફળની અપેક્ષા નહીં રાખવાની, એનો મતલબ શું? પણ તમે મને શાસ્ત્રકાર આપો. કોઈ પણ કર્મ કરતી વખતે કર્મ વર્તમાનમાં થાય કે ભવિષ્યમાં? ઓકે, ફળ વર્તમાનમાં આવે કે ભવિષ્યમાં? તો પાસ્ટ ટેન્સમાં ફ્યુચર ટેન્સ લાવીએ તો ગડબડ થાય કે ના થાય? પરિણામ બગડે કે ના બગડે? એટલે ટોટાલિટી અને ઇન્ટિગ્રેટેડ થવા માટે કૃષ્ણે આ હ્યુમન સાયકોલોજીની અલ્ટિમેટ ડોક્ટ્રિન બતાવતા કીધું કે ફળ કર્મ પ્રોપર હશે તો દુનિયામાં કોઈ પણ તાકાત એ ફળ આવતા રોકી નહીં શકે. પણ મન જ્યારે ફળની અંદર રહેશે તો એ કર્મ સારી રીતે નહીં થાય. અને કર્મ તમે વાંચતી હો વખતે એમ વિચારો, યાદ રહ્યું કે નહીં, યાદ રહ્યું કે નહીં, યાદ રહ્યું કે નહીં? યાદ રહેશે તો શું કરવું પડશે? યાદ રહે કે ના રહે, બિલ્ટ-ઇન પ્રોગ્રામ દરેકના શરીરમાં સ્મૃતિ મેમરી આપેલી છે. જસ્ટ કોઈ પણ ભવિષ્યના ફળને વિચાર્યા વગર યાદ રહેશે કે નહીં? એને તમે સારી રીતે રાઈટ લિસનિંગ, રાઈટ રીડિંગ કરો તો યાદ રહી જાય કે ના રહી જાય? એટલા માટે કૃષ્ણે કીધું કર્મ વર્તમાનમાં કરો, ટોટાલિટીથી કરો, ઇન્ટિગ્રેટેડ કરો. ફળ ભવિષ્યમાં આવશે. ભવિષ્યની ચિંતા તમારા હાથમાં નથી. કર્મ વ્યક્તિગત થાય, ફળ સમષ્ટિમાંથી આવે છે. વ્યક્તિગત તો આપણો અંકુશ હોઈ શકે, સમષ્ટિમાં આપણો કોઈ અંકુશ નથી. માટે એમ કીધું તારો અધિકાર કર્મ કરવામાં છે. અને કર્મ ટોટલ થયું તો ફળ 100% ટોટલ આવે આવે આવે. જય શ્રી કૃષ્ણ. મારું નામ માધવી વસ્તી છે અને આજનો મારો સવાલ એ છે કે ગીતા એ ધર્મ ગ્રંથ નહીં પરંતુ જીવન ગ્રંથ છે. શું આ વાત સાચી છે? બહુ સરસ વાત કરી દીકરા. ચીન એમ કહે છે
આ ભગવદ ગીતા એ પ્રોબ્લેમ સોલ્વિંગ મેન્યુઅલ છે. દુનિયા સમસ્યામાં અટવાઈ છે, ગીતા સમાધાનનો રસ્તો આપે છે. અને એટલે હર પ્રશ્નનો જવાબ, હર સમસ્યાનું સમાધાન ગીતા છે. તમારા અત્યાર સુધીના કોઈ પણ પ્રશ્નનો જવાબ મેં ગીતામાંથી આપ્યો ના આપ્યો? ગીતા ખોલીને કે કારણ કે બસ ભરોસો કરી દીધો આમાં બધું જ છે. તો કબીરે કીધું એક સાધે સબ સધે અને સબ સાધે સબ જાય. સાહેબ સમજી સર, મારો છોકરો સ્કેટિંગ નહીં કરવો જોઈએ, ડાન્સિંગ નહીં કરવો જોઈએ, સિંગિંગ નહીં કરવો જોઈએ, ધ્યાન નહીં લગાવવો જોઈએ, રનિંગમાં નંબર 1 આવવો જોઈએ, પછી છેલ્લે શું થાય? ઘસાણો આવે, છેલ્લે ઉપાધિમાં આવે. એટલે એક સાધી લો. અને એટલા માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર આ પ્રયત્નોમાં એમનો ઈરાદો છે કે એજ્યુકેશનમાં ગીતા આવે અને એના હર પ્રશ્નનો જવાબ ગીતામાંથી મળે. પણ કેવલ જવાબ મેળવવાથી નહીં ચાલશે. મેં બિગિનિંગમાં કીધું એને આચરણમાં લાવવું પડશે. અને આચરણમાં લાવશે તો એનું જીવન એક લીડરનું બનશે, પૂરી દુનિયા એને ફોલો કરશે. ક્લિયર? હર પ્રશ્નનો સમાધાન ગીતા છે માટે. ઓકે, મારો પ્રશ્ન એ છે કે પાંડવોએ ભગવાન કૃષ્ણને ગુરુ તરીકે કેમ, શિક્ષક તરીકે કેમ પસંદ કર્યા? પાંડવોએ ભગવાનને આમ તો ગુરુ તરીકે સ્વીકારવાનો તો કોઈ બાબત આવતી જ નહોતી. પાંડવોએ તો એવું જ માની લીધું હતું કે આ તો આપણો ભાઈ છે, પછી કઝિન બ્રધર છે. પાંડવ જે કૃષ્ણ જન્મ્યા એ વૃષ્ણિ વંશી એવું સમજ્યા કે આપણામાંથી કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી યાદવ છે. ભગવાન તરીકે ગુરુ તરીકે સ્વીકારવાને તો તે જમાનામાં તો કોઈએ એવી તૈયારી નથી બતાવી. 5000 વર્ષમાં પછી આપણને ખ્યાલ આવે. વાય? કારણ કે કૃષ્ણ તેના ગુરુ નથી, કૃષ્ણ ગુરુઓના ગુરુ છે. અને એટલા માટે પાંડવોએ પણ ગુરુ તરીકે સ્વીકાર્યા. અને ગુરુ તરીકે નહીં, પાંડવમાંનો અર્જુન 11મા અધ્યાયના જગત ગુરુ શબ્દ ઉપયોગ કરે છે સ્વરૂપ દર્શનમાં. માટે કૃષ્ણમ વંદે, કૃષ્ણમ વંદે, કૃષ્ણમ વંદે. હવે હું 2 વાક્ય કહેવા જાઉં છું. તમારી સાંભળવાની તાકાત છે? હા કે ના? તો સાંભળો તો ટકાર થઈ. આપણને વિદ્યા શીખવાડે એને શું કહીએ આપણે? ગુરુ. શું કહીએ? ટીચર સરથી ઉપરનો શબ્દ ગુરુ ભારતની ખોજ છે. બરાબર? આ ગુરુ જે લઘુ નથી અને ગુરુ જે લઘુને પણ ગુરુ બનાવે એ ગુરુ. ગુરુ તો પાંડવોના છે દ્રોણાચાર્ય, પણ કૃષ્ણ ગુરુ નહીં, જગત ગુરુ છે. કારણ કે યુદ્ધના મેદાનમાં તમે મને જવાબ આપો ભૂલી ગયા. યુ આર માય વાઈફાઈ સિસ્ટમ, મને ડેટા ટ્રાન્સફર કરો ગીગાબાઇટ, ટેરાબાઇટ, મેગાબાઇટમાં. અર્જુનના ગુરુનું નામ શું? યુદ્ધના મેદાનમાં આવ્યા છે કે ત્યાં 2020 ઘરે બેસી ટીવી પર જોઈ રહ્યા છે ઇન્ડિયા ન્યૂઝ પર? આવ્યા છે ને યુદ્ધના મેદાનમાં. અર્જુનના પક્ષમાં છે કે આમ સામે ઊભા છે? યાની કે ગુરુ બાણ મારે તો શિષ્ય રામ બોલો ભાઈ, અને શિષ્ય બાણ મારે તો ગુરુ. અર્જુન કે આ મારે ન મારે, આ તો મારા ગુરુ છે. કે કૃષ્ણ કે પહેલા આ કામ બતાવી દે. માટે તમારો રાહબર, તમારો ગાઈડ, તમારો દિગ્દર્શક જો રસ્તો ભૂલો પડતો હોય એમ લાગે તો અસ્તિત્વની માધવ બનીને કૃષ્ણ બની અને પ્રગટ થાય છે. અને એવું પરમ જ્ઞાન આપે છે. અને આપનારને પછી ગુરુને પણ જગત ગુરુ કહેવામાં આવે છે. માટે આ ગીતા દુનિયામાં સર્વોચ્ચ બની. માટે વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં બધા જ ધર્મ ગ્રંથોનો આધાર બનાવ્યો. અને માટે એજ્યુકેશનમાં આવી ગીતાના પ્રયત્નો થઈ રહ્યા છે. કારણ કે ગાનારો ગુરુ નથી પણ જગત. કૃષ્ણ વંદે. ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરે અને મેડિકલ સ્ટોરમાંથી આપણે મેડિસિન લાવીએ, એમાં કેપ્સ્યુલ આવતી હોય ને, આવે છે કે નહીં કેપ્સ્યુલ? કેપ્સ્યુલ અડધી લેવાની કે આખી લેવાની? 700 શ્લોકથી નીચેનો એક પણ શ્લોક નહીં ચાલી શકે. આખી ગીતા કોઈ અધ્યાયની વાત જ નથી. આ તો આપણે શું છે, સગવડિયા ધર્મ એક શબ્દ આવ્યો, એમાંથી સગવડિયું કામ હોતી નાખીએ, શોર્ટકટ હોતી નાખીએ. પણ શોર્ટકટ નો અંત સારો હોતો નથી. માટે એવો કોઈ શોર્ટકટ વાળો અધ્યાય કે
કે શ્લોક નથી, આખા 700 શ્લોક વિદ્યાર્થી માટે જરૂરી છે, કારણ કે આખી 700 શ્લોકની કેપ્સ્યુલ છે. અને મેં તો ભગવદ ગીતામાંથી 3700 ટાઇટલ ડીકોડ કર્યા છે. કેટલા? I am going to render these courses by the 3700 ways of Bhagavad Gita. અને એમાંનો એક આપણો આ માધવ શબ્દ, માધવ મંથન મણકો એક ની અંદર આટલી વાતો કરી. બરાબર? એટલે આખી ગીતા જોઈશે. ઓકે, કેપ્સ્યુલ અડધી કે આખી? આખી રોગ માટે ને માટે આ આપણા જગત ગુરુ રૂપી વૈદ્ય આપણને આ ભવસાગર કરવા માટે, આ રોગ મિટાવવા માટે, ભવરોગમાંથી નીકળવા માટે એક આખી કેપ્સ્યુલ આપી છે. 700 શ્લોકનું નામ છે ભગવદ. આપણે અષ્ટાંગ યોગમાં જોઈએ છે પાતંજલિ આદિમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આ બધા યોગોમાં ઉત્તમ યોગ કરો જે યોગથી તમારું સમાધાન થઈ જાય એ યોગ તમારા માટે યોગ્ય છે, બીજા માટે. દરેકનો ડીએનએ એક છે કે અલગ? દરેકની જીવાની પ્રિન્ટ એક છે કે અલગ? દરેકની થંબ પ્રિન્ટ એક છે કે અલગ? માટે એકને માટે કર્મયોગ ચાલે તો બીજાના માટે ભક્તિ યોગ ચાલે, તો ત્રીજાના માટે ધ્યાન યોગ ચાલે, તો ચોથાના માટે અભ્યાસ યોગ ચાલે. ગીતામાં અભ્યાસ યોગ છે. પ્રેક્ટિસ મેક મેન, પ્રેક્ટિસ એટલે અભ્યાસ. એને પણ કૃષ્ણ યોગ. અર્જુનને કૃષ્ણ કહે છે જે યોગથી તારું સમાધાન મળે એનામાં લાગી જા. એટલે જેનાથી સમાધિ આપણને મળે એ ઉત્તમ યોગ છે. અને મોટા મોટો ડોક્ટર કોણ? બોલે દર્દી એ ડોક્ટર. જે યોગથી આપણને સમાધાન મળે છે એ આપણને ખબર હોય એટલે દરેકે પોતપોતાનો યોગ ગીતામાંથી શોધી લે. દરેક યોગ છે. નમસ્કાર, મારું નામ તારકના મીત છે. મારો પ્રશ્ન એ છે કે ક્રોધ ઉપર કાબુ કેવી રીતે મેળવી શકાય? Great question, great question. ગુસ્સા आता है? તમારામાંથી કોણ એવું છે જ્યારે ગુસ્સો ના આવે? ગુસ્સો કોને નથી આવતો? ગુસ્સો આવે. જેમ યાદ રાખી લો, આ કેવી દુનિયાના હર યુગમાં, because this is cause and effect and beyond cause and effect also. This is calm and fear and beyond calm and fear also. ક્રોધ હિન્દુને પણ આવે. આવે કે ના આવે? મુસલમાનને પણ આવે. આવે કે ના આવે? ખ્રિસ્તીને પણ આવે. આવે કે ના આવે? બ્રાહ્મણને પણ આવે. આવે કે ના આવે? જ્ઞાનીને પણ આવે. આવે કે ના આવે? અજ્ઞાનીને આવે કે ના આવે? ભણેલાને આવે કે ના આવે? અજ્ઞાનીને આવે કે ના આવે? જે યુનિવર્સલ મેટર બની ગઈ. તો દવા કૃષ્ણ રૂપી વૈદ્ય બતાવે છે અપેક્ષા રાખવી નહીં. હલો, શું કરવાનું? જેને જ્યારે અપેક્ષા, કામના, ઈચ્છા, ડિઝાયર, પેશન રાખી ઇન્વિટેશન કાર્ડ આપી દીધું. શાના માટે? ગુસ્સો આવે એના માટે. પછી દુનિયાની કોઈ તાકાત આપણો શબ્દ બાટલો ફાટ્યા વગર રહે છે. ખ્યાલ આવે છે? ક્રોધ આવવાનું મૂળ છે કારણ કે કામાત ક્રોધો વિરાયતે. કામનામાં બીજા અધ્યાયના 62 અને 63માં શ્લોકમાં ઘણા બધા પ્રશ્નોનું સમાધાનમાંનો એક પ્રશ્નનું સમાધાન છે. કામનામાં વિઘ્ન આવે એટલે ક્રોધ આવે ને આવે. જેને ક્રોધ ના લાવવો હોય કોઈ પણ પ્રકારની કામના રાખવી નહીં. અને રાખો તો દુનિયાની કોઈ તાકાત પછી આવે એ બરબાદીથી રોકી શકશે. It's called the mechanism adrenal glands નું secretion થઈ જાય. નમસ્કાર, મારું નામ વિજય છે. મારો સવાલ એ છે કે જીવનમાં આત્મસંયમનું શું મોલ છે? પહેલા તો આત્મા છે કે નહીં એનો ખ્યાલ આપે લેવો. પહેલા તો આપણા 5 શરીરમાંનું એક શરીર આત્મા છે એનું મિકેનિઝમ ગીતામાંથી સમજવું પડે. ગીતાના અધ્યાય 2 શ્લોક 11 થી 30 માં આખું 20 શ્લોકમાં અલ્ટિમેટ ડોક્ટ્રિન આપેલું છે. અને એ આત્મા છે અને આત્માને કઈ આપણી અંદરના વિકારો એટલે બહારના દુશ્મનોને જીતે તે વીર અને ભીતરના દુશ્મનોને જીતે તે મહાવીર વિનવો હનુમાના જૈનમાં મહાવીર. તો ભીતરના શત્રુઓ કયા છે એનાથી આપણે આત્મસ્થ થવા લેતા નથી. એટલે આત્માની પ્રાપ્તિ, આત્મયોગ, આત્માની જરૂર એટલી જ છે. નહીં તો ત્યાં સુધી ડિગ્રેડ થતું રહેશે, ત્યાં સુધી જન્મ મરણનું ચક્ર આવતું રહેશે. જન્મ એટલે જ દુઃખ. હર
તમે મને કહો ખાનગીમાં આપણે 24 કલાક 365 દિવસ કોઈ પણ કર્મ દુખી થવા કરીએ છીએ કે સુખી થવા? અહીંયા બેઠેલામાંથી કોણ એવું છે જેટલાની ફૂટપ્રિન્ટ અંદર આવીને થઈ છે 24 કલાક 365 દિવસ અત્યાર સુધી ક્યારે દુખી ના થયો એવું કોઈ હોય તો બતાવો. પ્રકાર અલગ અલગ હોય એ એટલા માટે છે કારણ કે આત્મવિદ્યા નથી. પ્રયત્ન કરીએ છીએ સુખી થવાનો, અંતે થઈ જવાય છે દુખી. અને જ્યાં સુધી આત્મતત્વ આપતો નરસિંહ જુનાગઢી તત્વમાં કીધું આત્મતત્વ ચિંત્યો નહીં ત્યાં લગી સાધના સર્વે દુખી. આત્માનું એટલું જ મહત્વ છે. નમસ્તે. આપણે ઘણી વાર આપણે ગોલને ભૂલી જઈએ છીએ, તો એવો કયો રસ્તો છે જેનાથી આપણે ગોલને ન ભૂલીએ અને ફેલ ન થઈએ? એક બોલ સાધી લો, પરમ તત્વને શરણે. ગીતાના અધ્યાય 9 શ્લોક 10 માં એનું સોલ્યુશન છે. મયા દક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ હેતુ નાનેન કોંતે જગત ભી પરિવર્તતે. સત્વની ખેંચાય આપણને ખેંચાણ થાય, એટ્રેક્શન થાય. ભાઈ મારામાં તમો ગુણ છે તો હું સત્વ ગુણમાં આવું. પ્રકૃતિનો એક ભાગ છે. જેમ એટમ તોડો તો ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન મળે, એવી રીતે પ્રકૃતિ 3 ભાગમાં આવે, સત્વ, રજ અને તમ. આ પોલરાઇઝેશન ન થતું હોય રહે તો શું કરવું? તો કે એના માટે એક જ તત્વની શરણે જવું. તે બધાનો પ્રેસિડેન્ટ છે અને તે છે પરમ તત્વ. એ છે માધવ જે યુદ્ધના મેદાનમાં ગીતા કહીને સંભળાવે. એની શરણમાં જતા રહીએ બસ બધાની બાબતમાં. આ માઇક રૂપે માઇક નથી, દુનિયા માટે હોય, મારા માટે માધવ છે. પ્રશ્ન પૂછનાર કોઈ વ્યક્તિના રૂપે એ દુનિયા માટે હોય, મારા માટે એ પ્રશ્ન કરતા ભગવાન છે. જવાબ આપનાર બોલવા વાળો ભગવાન છે, સાંભળનાર ભગવાન છે. આટલું જે રીતે ગોલ ક્યારે ચૂકાશે? ઓકે, જે તમારી પ્રકૃતિ છે એને સેટ કરો. પ્રકૃતિની વિરુદ્ધનો ગોલ ક્યારે સેટ થવાનો નથી. અને એ પ્રકૃતિ જે પ્રમાણે ગોલ સેટ કરો અને કેવળ એની વિરુદ્ધ તમે જાઓ એટલે સફળતા પર્યાય બનશે. એ ગોલ એ રીતે મેન્ટેન રહેશે પ્રકૃતિને અનુકૂળ. ઓકે, ગીતાના જ્ઞાનમાં સફળ કેવી રીતે થવાય? બસ માત્ર હરણમધ્યનો 78મો શ્લોક ફોલો કરો. સફળતા પર્યાય છે. કેવળ સફળતા નહીં, સમૃદ્ધિ, પાલ, ગ્લિટ્સ, એક્સટેસી, ઓનેસ્ટી, સપોર્ટ, પોલિસી, નીતિ. પશ્ચિમ સક્સેસ છે મટીરીયલિઝમમાં કારણ કે નીતિ છે. નીતિ આ બધું જ મળી જાય. અને તે ક્યારે મળે? જો તમે અર્જુન થવા તૈયાર હો તો કૃષ્ણ. મને ખાનગીમાં કહો, ભગવાન બધે છે કે નહીં? તો અહીંયા છે એટલે તો માધો ભાવ છે. અચ્છા, ભગવાન હર સમયમાં છે? એનો મતલબ અત્યારે પણ છે? તો ભગવાન તો ઓમની પ્રેઝન્ટ છે. અરે મારે ને તમારે અર્જુન તત્વનું શીખવા માટે અને આચરણમાં લાવવા માટે તૈયાર હો તો આ બેના પ્રશ્નનું સમાધાન એમાં મળી જશે. અરાબા એને તો શરણાગતિ. હું આપ સર્વેને વંદન કરું છું. માધવ વાઘને, પુરા મેનેજમેન્ટને હું વંદન કરી મારી વાણીને વિરામ આપી ઇન્ડિયા ન્યૂઝનો ધન્યવાદ માની. કારણ કે આ જ્ઞાનને પૂરું વર્લ્ડ હવે જોશે, જાણશે, સમજશે અને આચરણમાં લાવી અને પુનઃ ભારત સોનાની ચીડીઓનો દેશ કેવલ ન રહેતા વિશ્વ જગત ગુરુ બનશે અને વિશ્વની મહાસત્તા બનવાના રાજમાર્ગ પર અગ્રેસર બનશે. આટલી વાત સાથે આપ સર્વેના આભાર સાથે મારી વાણી